નટરાજભાઈ ઘરે આજે આવ્યા છે, ચોલીનું એમ બેન કરે છે, તો અમારો પ્રસંગ છે, તો અમે ચાઈને એને ઘરે ચોલી લેવા આવ્યા છે. તળાજા તાલુકામાં છે ને અમારા પાસે દરિયાકાંઠો ભાઈ ગોપનાથ મસ્તરામ એ બધું દરિયા કિનારો કહેવાય. ફૂલ ઠંડી પડે છે. ગામડામાં બધે ઠંડી વધારે લાગતી હોય, સિટીમાં ને એમાં પ્રદૂષણ ને બધા કારખાનાના લીધેથી થોડી જાજી ઓછી હોય. મને તો સારી રીતે આવડે છે, પણ મને બનાવ આપીને તો મરસું વધી જાય, તેલ વધી જાય, કે ખબર જ નહીં. બનાવવાનું પડતું મૂકીને જોવાય તાપવા વિના કાંઈ. તાઈજભાઈ તો શું કરું? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ સીતારામ. તો જો લગભગ બપોર જેવો ટાઈમ થઈ ગયો છે, નીતુ રાંધવા ગઈ છે અને આપણે નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. પહેલાં નીતુ નાહી નાખી હતી, પણ મને તો બહુ ટાઈટ વાતી છે, એટલે હું આપણે પાછળ રહીએ એમ. તો અત્યારે લગભગ 12-12:30 જેવો ટાઈમ થયો. અત્યારે નાહ્યા કે નહીં તો એટલી ઠંડી લાગે એમ. પાછું લગભગ જેકેટ પહેરવું જોઈએ, કેમ કે ઠંડી એટલી લાગે છે. નીતુ રાંધે છે ને અમારા રિયાનભાઈ જો ઠંડી લાગે ને તે બાંગું નાખે. અમારા રિયાનભાઈ જો રિયાનભાઈ જો ટાઈટ ભાઈ એમ જો એક આ ચાદર ઓઢાડી, પછી એક બીજી ચાદર છે અહીંયા હેઠે કાઢી નાખી, તોય ટાઈટ ભાઈ. કા ભાઈ ઠંડી લાગે ને રિયાન? હે ઠંડી લાગે? જો ટાઈટ ભાઈ એમ કીધો. કેમ કે એને પણ કોટ પહેરાવી દીધેલું છે, કેમ કે ઠંડી લાગે એટલે કોટ તો પહેરવો જ પડે. કોને ખબર આ 2 દિવસથી ટાઈટ એટલી પડે કે ભૂગા કાઢે એટલી. તો પહેલાં નીતુ શું કરે ને એમ તને બતાવું. પેલા રસોડામાં જઈએ આપણે. રસોડામાં તો નથી લાગતી જો આમાં કંઈક શાક બનાવવું લાગે. ઓહો ભાજી બનાવી લાગે છે. અહીંયા કંઈક લાગે, આમાં તો ઓળો બનાવ્યો લાગે. વાહ! રસોડા મને એમ કે રસોડામાં છે, પણ રસોડામાં છે ને ભાજી બનાવી છે અને પછી ઓળો બનાવ્યો છે. શિયાળામાં ઓળો ભાઈ ખાવાની બહુ મજા આવે છે. શેકી નાખ્યો તો સવારમાં પછી બનાવ્યો છે ઓળો. એની તો જો અહીંયા તો રોટલા કરવા મળી લાગે. લાગે બપોર કોઈને? હે બપોર લાગે કોઈને? સવાર પીડ્યું એમ લાગે મારે કોટ પહેરવા જવો જોઈએ. હું તો જર્સી પહેરીને બેઠી છું. નાઈન પછી જર્સી પહેરી લીધી, કેમ કે ઠંડી એટલી લાગે. બહુ જ તે વાત જ નહીં. ઠંડી તો ઓછી છે, પણ આ વા પવન છે કે એના લીધેથી ને ઘરમાં બહાર ને ત્યાં વાળવાનું કામ તો કરવાનું જ નહીં. દેવા બેદી કેમ કે પવન એટલો બધું ઉડીને આવી જાય પાછું. હા પાછું ઘરમાં આવી જાય. બોલો હું કરું? સારું મને ટાઈટ ભાઈ પેલા હું જેકેટ પહેરી આવું, તું રોટલા ફટાફટ ઘર ને. સારું હાલો, મને ઠંડી લાગે છે, પેલા જેકેટ પહેરી. એમાં રિયાન રોવે છે, બોલાવે છે, જાય ફટાફટ. મહેમાન આવ્યો છે તો આપણે મહેમાન માટે ચા બનાવે છે. જો ચા બનાવે છે. હા તો જો ચા બનાવી છીએ આપણે. નકર તો અમે રાજુભાઈ મહેમાન સોડા પાઈ ટાઈટ છે ને એટલે ચા પાઈ. ચા ભાઈ સાચી વાત. હા જો ગરમા ગરમ ચા બને છે મસ્ત. કા ઠંડીની સોડા ન પવાય મહેમાનને ઠંડી લાગી જાય. આપણને કેટલી ઠંડી લાગે. હવાના જેકેટ કાઢ્યા નહીં કઈ. અરે ઓલા મહેમાનને ચા પી દીધી. જો મહેમાન આવેલા હતા, ચા પાણી તો પાઈ દીધા છે. અને ચા પણ શું કે આટો મારવા સ્પેશિયલ નહીં આવ્યા, પણ એ બેન છે ને એ સોલી લેવા માટે સ્પેશિયલ આવ્યા. કેમ કે અમારે સોલી ભાડે દઈ છે, ધંધો અમારે છે, તમને બધાને ખબર હતી. સાહેબ શું કહેશો? મજામાં ને? બસ મજામાં. પાછી બીજી વાર મુલાકાત લીધી છે. હા બીજી વાર આવ્યા છે. ચોલીનું કરે છે ભાઈ, એટલે પાછો એકવાર ધક્કો થયો છે. હા તો બેન આવ્યા છે. તો બેન સ્પેશિયલ ડેટ છે અમારે. અમે નટરાજભાઈ ઘરે આજે આવ્યા છે, ચોલીનું એમ બેન કરે છે, તો અમારો પ્રસંગ છે, તો અમે ચાઈને એને ઘરે ચોલી લેવા આવ્યા છે મારી બેબી માટે. મારા ઘરેથી છે ને લગભગ 40 કિલોમીટર જેવું થાય છે સાહેબનું ગામ. તો આ બેન ત્યાંથી ડેટ લઈ આવ્યા. બેન મહુવા નકર નજીક ન પડે તમારે? બહુ નજીક પડે. હવે હું છે કે અહીંયા ગમી ગયું છે ને અહીંયા પેલા અમે જોયા હતા, તમને ગમી ગયા છે એટલે અમે અહીંયા આવ્યા છે. એટલે બધા વિડીયોને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધાય. અને જેથી કરીને આપણા વિડીયો આગળ આવે. હા સાચી વાત. થેન્ક યુ બેન. તો બીજા કોઈ હોય તો કહેજો સોલી માટે, બરોબર? બીજા કોઈને જોવે તો ચોક્કસ કહીશ. સારું સાહેબ, તો આવજો, બરોબર? જો મહેમાન આવેલા હતા ને સબસ્ક્રાઈબર હતા, મહેમાન હતા તો વયા જશે અને થઈ ગયું છે હાવ અંધારું. કેમ કે યુવાનું બધું થોડું જાજુ કામ હતું, કેમ કે આપણે સાંજે કપડાં ને એવું બધું મોડું ધોવાનું હોય બપોર પછીનું. તો છે ને ટાઈટના લીધેથી છે ને આપણે કાંઈ કામ નથી થતું. તો અત્યારે સાંજે પડી ગઈ છે, અત્યારે તો આપણે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો આપણે તો આજે સોળીનું શાક બનાવવાનું છે. તો આવી રીતની સોળી છે કે ઇટાલિયન કેવલની દુકાને છે. નટરાજ અમારે અહીંયા રિયાનભાઈને રમાડવા આવેલા છે. કેમ કે હું છે ને અહીંયા કામ કરતી હતી ને, તો એ કે લાઈ હું ઘડી રાખું, તું શાક મૂકી દે. કેમ અત્યારમાં ભૂખ લાગી ગઈ તમને? ભૂખ કાંઈ ના લાગે. હું કહું અંધારું થવા આવશે કે આજ તો છે ને નાહી નહીં કે નહીં, એટલે મને એમ કે આજની ટાઈટ ઉડી ગઈ એમ. નાહ્યા એટલે 15-20 મિનિટ રોકે નહીં, પાછી ઠંડી લાગવા માંડે. સવારનો કોટ પહેરેલો હે, જેકેટ કહેવાય આપણે, તો કાઢ્યું જ નથી સવારનું. આજ ઠંડી કેટલી છે ગજબની. તમે અમારી બાજુ છે ને આ તળાજા તાલુકામાં છે ને અમારા પાસે દરિયાકાંઠો ભાઈ ગોપનાથ મસ્તરામ એ બધું દરિયા કિનારો કહેવાય. ફૂલ ઠંડી પડે છે. તમારી બાજુ કેવી ઠંડી પડે ને ખાસ કરીને કમેન્ટ કરજો. અમારે ત્યાં આખોથી કોટ કાઢવામાં થતો નથી, એટલી ઠંડી છે. હા તો છે ને ઠંડી બહુ છે કા. તો જો ઠંડી બહુ છે, સાચી વાત છે. કેમ કે પવન છે ને એના લીધેથી ફૂલ ઠંડી લાગે. નકર ઠંડી તો નોર્મલ છે, આ વાહ છે ને એના લીધેથી વધારે લાગે. તો સારું હાલો, જો તમારે આમ તો ગામડામાં બધે ઠંડી વધારે લાગતી હોય, સિટીમાં ને એમાં પ્રદૂષણ ને બધા કારખાનાના લીધેથી થોડી જાજી ઓછી હોય. તો હજી જો આપણે અહીંયા કાંઈ સુલે કાંઈ કર્યું નથી. સુલે હું રાંધવા માટે આવી ગયું, હાલ રોટલા ઘડવા મળતા, તો અહીંયા હજી વાર છે. તો હવે આપણે બનાવવાનું છે શાક.
તો તમને બધાને ખબર જ હશે કે શાક આપણે સોળીનું બનાવવાનું છે. તો જઈએ ફટાફટ સોળીનું શાક બનાવવા માટે. શાળાનું શાક બનાવ્યો તમે બનાવી નાખો. મને કાંઈ થોડું આવડે. એને છે ને આપણે સેલેસ વિડીયો પાણીપુરીનો રાખ્યો ને તો એ રીતના આવ્યું, બીજું કાંઈ નહીં આવ્યું. તો આપણે આવી જશે રસોડામાં. હવે બનાવવાનું છે સોળીનું શાક. તો સોળીનું શાક તો બધાને આવડતું જ હશે, કાંઈ શીખવાડવાની જરૂર હોય નહીં. અને કમેન્ટ કરીને કહેજો જો કોઈને શીખવું હોય તો બનાવીશું કાંઈ, કેમ કે આપણને છે ને બધું ફાવે. એક આ વસ્તુ રાંધવાનું, રાંધતા બધી વસ્તુ આવડે. જો આપણે નટરાજને પૂછીએ આપણને રસોઈ બનાવતા કેવી આવડે, આપણે ખુદના વખાણ નથી કરતા. કેમ લાગે? તને તો સારી રીતે આવડે છે, પણ મને બનાવ આપીને તો મરસું વધી જાય, તેલ વધી જાય, કે ખબર જ નહીં પડે. તું ખાઈ નહીં. એમ નહીં, પેલા તમે ઈ કહો કે તમને કઈ બનાવતા આવડે છે? બટાટા બાફી આપું. એમની બધા કમેન્ટ કરી ગયા છે બટાટા પપ્પા કેટલું આસાન છે એમ. કાંઈ નહીં, એમાં મીઠું નાખવું પડે ને, આમને મૂકાય તો મોળા લાગે, ખબર પડે કે? મીઠું તો હોય જ તે ને આપણે એમાં, હે મીઠું તો નાખવું પડે ને. એમ નહીં, મીઠું તો આપણે એમાં હોય જ તે ને, આપણે એમાં તો હોય, પણ એમાં નાખવું પડે ને. એટલે તમારે મને કાઢીને એમ. તારા તો જો આવું કંઈક છે, કેમ કે નટરાજને આપણે કીધું હોય ને તો એને હકીકતમાં જો હાવ હાસું કહું ને તો એને છે ને ફાઇનલ કોઈ જ વસ્તુ કાંઈ આવડતું જ નથી. કેમ કે શા બનાવીને તો એ ગળી જ બનાવે, કોઈ જ પરફેક્ટ વસ્તુ નથી આવડતું. કેમ કે એને બસ કોઈ દિવસ કાંઈ કામ નથી કર્યું ને એટલા માટે. નકર તો ઘણા લોકોને આવડતું હોય, અમુક અમુકને શા બનાવતા આવડતું હોય, અમુક અમુકને ભાખરી બનાવતા, રોટલા શાક, અમુક અમુક અમારા ગામડાઓમાં છે ને બસારાને શું કહેવાય એમ રોટલા ઘડવાવાળું કોઈ નહીં તો હાથે રોટલા ને શાક ને બધું કરીને કમાવા પણ જાય છે. તો એવું કંઈક છે. તમારે તો કેવલ ભાઈ હવાનો કોટ નથી કાઢ્યો ભાઈ? નહીં. તો નાનો કોટ કેમ પહેરી લીધો? મોટો કઈ જાવ. મોટો નો હાલ લાગે. મોટો ને હાલ લાગતો, તો નાનો હાલ લાગે. હા. અમારે કેવલભાઈ ને હવાર દીનો નિશાળે જાય એવાનો કોટ પહેરેલો છે ને તે અત્યારે તે પહેરી રાખ્યો. ટાઈટ જ એવી છે, ટાઈટ છે ને. તો મોજા કેમ કાઢી નાખ્યા? ઈ નો હાલ લાગે. એનો હાલ લાગે. સારું હાલો તો આપણે શાક બનાવી નાખીએ. રિયાનભાઈને તેડીને છે ને એને પપ્પા દુકાને વહી જાય. અમારે મિતાલી બેન છે ને ગાડી નથી રહેવા દેતા. જો લઈને ભાગ્યા જો મિતાલી બેન રિયાનભાઈ હાટું રહેવા દેવાનું છે નહીં. એ તને કોઈ નહીં ના પાડતું, તને જ બળ પડે, કંટાળો આવે. નહીં તો ઘડીક બેહવું પડે દુકાને. કેમ ગો મિતાલી એ કોટ નહીં કાઢ્યો બોલો હોવાનું નહીં. કેવલ તો પહેરીને જ જો. અમારે રિયાનભાઈ હતી તો બપોરે કોટ બદલાઈ નાખ્યો. એટલે બીજા કોટ પહેરી લીધો. સારું હાલો તો કાંઈક આવું છે, ફટાફટ હવે રાંધી નાખીએ. દુકાન વધારી લીધી છે ને આવી ગયા છે આપણે ઘરે જમવા માટે. તો આપણે જમવા આવ્યા હતા, નીતુ હજી રોટલા બનાવે છે. રોટલા બનાવવાનું પડતું મૂકીને જોવાય તાપવા વિના કાંઈ. તાઈ ભાઈ તો શું કરવું? સાચી વાત છે. કેવલભાઈ જો મારા માથે છે કોટ પહેરી લીધો છો કાનમાંથી કાંઈ બધાને એમ થતું આવડે આખા ગામની ટાઈટ ઘડી ગઈ. એમ કઈ નહીં, બધી ટાઈટ છે આપણે એક જગ્યાએ નહીં કાંઈ. હા તો વાંધો નહીં. નગર આ બધાને એમ થાય વિડીયો જોવે ને એને એમ થાય આપણે તો ટાઈટ ટાઈટ જ કરીએ એક ધારા. પણ ટાઈટ છે જ એટલી તો શું કરો, આખો દી જેકેટ નહીં કરી કઈ. કેટલી વાર છે મસ્ત મજાનો રોટલો બની જશે. હા સાચી વાત છે. હવે સારું હાલો હવે પેલા જમી લે. સાંજે તો છે ને જમી લીધું હતું અને પછી વિડીયો પૂરો કરવાનો ટાઈમે નહોતો રહ્યો. કેમ કે એનું કારણ છે ઠંડી જેટલી લાગતી એટલે બધા છે ને ગોદડા બે ગોદડા બે ધાબળા નોટીને હોઈ ગયા હતા. તો અત્યારે જુઓ સવાર પડી ગયું છે અને લગભગ 10-11 જેવો ટાઈમ થઈ ગયો છે. અમારે કેવલ ને મિતાલી બંને ભણવા જતા રહ્યા. સારું હાલો તો તમારી બાજુ કેટલી ઠંડી પડે ને ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારે તો અહીંયા ગજબની ઠંડી પડે, રહેવાતું જ નથી એટલી ટાઈટ હોય. આખો દિવસ નાઈને આમ તો નાઈને આવીએ કે નહીં એટલે તરત પાછો બપોરે નાવા જઈએ, નાઈને 5-10 મિનિટ થાય ને પછી ઠંડી લાગવા મળે, પાછો જેકેટ પહેરી લેવું પડે. સારું હાલો વ્લોગ થઈ જાય બહુ મોટો. અહીંનો વ્લોગ અહીં સુધી આ સાથે વ્લોગ પૂરો કરી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું બીજાને વ્લોગમાં. ત્યાં સુધી બીજાને બાય બાય.